गुड मॉर्निंग विद्यार्थी मित्रों। गया लेक्चर में આપણે ચેપ્ટર 8 સ્ટાર્ટ કર્યું હતું કુદરતી સંસાધન જે 3 માર્ક્સની અંદર પૂછાય છે અને એમાંથી 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે। હવે એની અંદર બે પાર્ટ આપણે જોયા હતા, પાર્ટ 1 અને પાર્ટ 2। હવે એની અંદર આપણે ભણ્યા હતા સૌથી પહેલાં પ્રસ્તાવના જોઈ હતી, ત્યાર પછી સંસાધનના ઉપયોગો આપણે 3 જોયા હતા। ખોરાક તરીકે ઉપયોગ, કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગ અને શક્તિના સંસાધન તરીકે ઉપયોગ। બરાબર, આ એક આપણે પહેલા પાર્ટની અંદર જોયું હતું। પછી આપણે જોયું હતું સંસાધનના પ્રકારો। તો સંસાધનના પ્રકારો પણ આપણે 3 દ્રષ્ટિએ જોયા હતા। માલિકીના આધારે, તો કે માલિકીના આધારે 3 પ્રકાર: વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન। ત્યાર પછી જોયું તો આપણે વિતરણના આધારે, તો વિતરણના આધારે સંસાધનના 4 પ્રકાર જોયા હતા: સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન। અને ત્યાર પછી જોયું તો આપણે પ્રાપ્યતાના આધારે, બરાબર, પુનઃ પ્રાપ્ય એટલે કે નવીનીકરણીય સંસાધન અને પુનઃ અપ્રાપ્ય એટલે કે અનવીનીકરણીય સંસાધન। તો આટલું મિત્રો આપણે એક લેક્ચરની અંદર 2 પાર્ટની અંદર આપણે જોયું હતું। હવે આજે જોઈએ છીએ આપણે સંસાધનનું સંરક્ષણ અને સંસાધનનું આયોજન। તો મિત્રો અહીંયા આપણને એવું કહેવા માગે છે કે ઘણા બધા સંસાધનો એવા છે જે કુદરતી સંસાધન છે, એની અંદરથી આપણે વાત કરીએ છીએ કે ઘણા બધા કુદરતી સંસાધનો મિત્રો એવા છે કે જે મર્યાદિત છે। જો આપણે આડેધડ તેનો વપરાશ કરશું તો તેના વપરાશના હિસ્સાની પૂર્તિ થવાની નથી। મતલબ કે આપણે આગળ જોયું હતું જે સંસાધનો કેવા છે, અનવીનીકરણીય છે। મતલબ કે જે સંસાધનો એક વખત ખાલી થશે પછી પોતાની જાતે નિર્માણ પામવાની ક્ષમતા ધરાવતા નથી। બરાબર, જે સંસાધનો એક વખત ખાલી થાય પછી તે પોતાની જાતે બનવાના નથી। એવા જે અનવીનીકરણીય સંસાધન છે, દાખલા તરીકે ખનિજ તેલ છે, ખનિજ કોલસો છે, બરાબર, ખનિજ તેલ એટલે કે પેટ્રોલિયમ, તેમાં બધું આવી ગયું, પેટ્રોલ, ડીઝલ, તમામ વસ્તુ, કુદરતી વાયુ છે। તો આ બધા સંસાધનો એવા છે કે જે મર્યાદિત છે। જો આપણે એક વખત જમીનમાંથી ખાલી કરી નાખ્યા તો આપણને ભવિષ્યમાં કોઈ પણ સંજોગોમાં તે ફરીવાર પ્રાપ્ત થવાના નથી। તો મિત્રો આ બધા સંસાધનો છે તેનો ઉપયોગ આપણે આયોજનપૂર્વક કરવો જોઈએ અને તેનું આપણે સંરક્ષણ જાળવવું જોઈએ। મતલબ કે આવા સંસાધનોની આપણે સુરક્ષા જાળવવી જોઈએ। તો હવે આવા સંસાધનોનું આયોજનપૂર્વક ઉપયોગ કેમ કરવો, તેનું સંરક્ષણ કેવી રીતે જાળવવું, તો તેના વિશે આ મુદ્દામાં ચર્ચા કરીએ। મિત્રો આ મુદ્દો જે છે એ તમારે 3 માર્કની અંદર પૂછાય છે। સંસાધનનું આયોજન અને સંરક્ષણ વિશે નોંધ લખો, બરાબર। તો તમારે 3 માર્ક્સમાં આ પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે। તો સૌથી પહેલાં આપણને કીધું છે માનવીની જરૂરિયાતો છે એ અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો કેવા છે, મર્યાદિત છે। મિત્રો અહીંયા શું કીધું છે કે આપણી જરૂરિયાતો એની કોઈ મર્યાદાઓ નથી, બરાબર। માનવીય સ્વભાવ એવો છે કે એક જરૂરિયાત આપણી પૂરી થાય એટલે એમાંથી બીજી અનેક જરૂરિયાત ઉદ્ભવે, એ જરૂરિયાત પૂરી કરો તો એમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે। આપણી જરૂરિયાત અમર્યાદિત છે, એ ક્યારે પૂરી થવાની નથી। જ્યારે આપણને મળેલા સંસાધનો છે એ કેવા છે, તો કે મર્યાદિત છે। દાખલા તરીકે ખનિજ કોલસો છે, એ જમીનમાં જેટલું તેનું નિર્માણ થયું છે એટલો જ ખનિજ કોલસો છે, તે દરરોજ નવો બનતો નથી, એનો જથ્થો ફિક્સ નક્કી જ છે। એમાંથી આપણે ધીમે એ ખનિજ કોલસાનો દરરોજ ઉપયોગ કરીએ છીએ। હવે માનો કે એનો જથ્થો ધીમે દરરોજ ઉપયોગ કરવાથી ખાલી થાય છે। હવે એક સમય એવો આવ્યો કે ભાઈ ખનિજ કોલસો બધો ખાલી થઈ ગયો, તો એ ખનિજ કોલસો ફરીવાર આપણને મળશે નહીં, કારણ કે આગળના ચેપ્ટરમાં તમે ભણશો ખનિજ કોલસો કેવી રીતે બન્યો છે। હવે જે પ્રક્રિયાથી ખનિજ કોલસો બન્યો છે એ પ્રક્રિયા ફરીવાર શક્ય નથી, એટલે ખનિજ કોલસો કોઈ દિવસ ભવિષ્યમાં ફરીવાર બનશે નહીં, એટલે એ આપણને મળશે નહીં। એટલે આપણી જરૂરિયાતો છે એ અમર્યાદિત છે, બરાબર છે, એ પૂરી થતી નથી અને એ જરૂરિયાતને પૂરી કરવા માટે આપણે સંસાધનનો આડેધડ ઉપયોગ કરીએ છીએ, પરંતુ સંસાધન કેવા છે, મર્યાદિત છે। જો એક વખત ખાલી થઈ જાય પછી તે આપણને પાછા મળવાના નથી। છેલ્લા 100 વર્ષોમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસથી અને બીજું
ભયંકર વસ્તીથી સંસાધનનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. હવે જો મિત્રો એ શું કીધું છે કે છેલ્લા કેટલાક સમયમાં આપણે ઘણી બધી વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઘણા બધા નવા નવા સંશોધનો કર્યા, અને બીજું આપણી વસ્તીમાં સતત શું થતું ગયું, વધારો થતો ગયો. તો આ બે કારણો એવા છે કે જેના કારણે સંસાધનનો ઉપયોગ વધ્યો. દાખલા તરીકે એક સિમ્પલ તમને ઉદાહરણ આપી કે જમીનમાં ખનિજ કોલસો તો આદિમાનવના જમાનામાં પણ હતો. જમીનની અંદર ખનિજ તેલ તો આદિમાનવના જમાનામાં પણ હતું, પરંતુ વિચાર કરો કે એ લોકો પાસે એટલું બધું વિકસિત માઇન્ડ નહોતું, બરાબર. એટલે એ લોકોને ખબર જ નહોતી કે ભાઈ આવું કંઈક ઉર્જાનો સ્ત્રોત જમીનની અંદર છે. જેમ જેમ ટેકનોલોજીને વિજ્ઞાન આગળ વધતું ગયું એમ આવા જમીનમાંથી જે ઉર્જાના સ્ત્રોતો છે એનું સંશોધન થતું ગયું, અને વિજ્ઞાન અને ટેકનોલોજી વધવાથી આવા સ્ત્રોતોનો ઉપયોગ વધ્યો. દાખલા તરીકે જો જેમ્સ વોટ છે એણે જેમ્સ વોટ નહીં પણ ડીઝલ એન્જિનની શોધ જેણે કરી. હવે તમે વિચાર કરો કે એ ડીઝલ એન્જિનની શોધ ન થઈ હોત તો ડીઝલનો વપરાશ થાત નહીં. તો ડીઝલ એન્જિનનું સંશોધન એ શેનું ઉદાહરણ કહેવાય, તો કે વિજ્ઞાન અને ટેકનોલોજીનું ઉદાહરણ છે, બરાબર. જો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ ન થયો હોત તો ઘણા બધા સંસાધનોનો ઉપયોગ કેવો થયો હોત, મર્યાદિત થયો હોત, બરાબર. આગગાડી છે તો આપણે આગળ હમણાં ઉદાહરણ લેતા હતા, બરાબર. એ જ ઉદાહરણ કે ભાઈ જેમ્સ વોટ નામનો જે વ્યક્તિ છે એને વરાળ એન્જિનની શોધ ન કરી હોત તો કોલસાનો ઉપયોગ થાત, તો કે બાળકો ન થાત. એટલે જેમ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ આગળ વધે છે એમ સંસાધનનો વધારેમાં વધારે ઉપયોગ થાય છે. અને બીજું એક કારણ તો તમને ખ્યાલ જ છે કે જેમ માનવ વસ્તી વધે તેમ સંસાધનનો ઉપયોગ કેવો થતો જાય છે, વધતો જાય છે. એટલે જેમ વસ્તી વધારો થાય, જેમ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વિકાસ થાય એમ સંસાધનનો ઉપયોગ કેવો થતો જાય છે, વધતો જાય છે. આ પરિસ્થિતિ વિશે જો ગંભીરતાથી વિચારવામાં નહીં આવે તો ભવિષ્યમાં તેના માઠા પરિણામો ભોગવવા પડશે. મિત્રો એ કહેવા એવું માગે છે કે જો આપણે આ પરિસ્થિતિ છે, પરિસ્થિતિ એટલે કઈ પરિસ્થિતિ, તો કે સંસાધન મર્યાદિત પ્રમાણમાં છે, સંસાધનો નવા નિર્માણ થવાના નથી. જો આ પરિસ્થિતિ વિશે આપણે વિચારશું નહીં તો ભવિષ્યમાં તેના ખરાબ પરિણામ આવશે. ખરાબ એટલે કેવા ખરાબ પરિણામ, કે ભવિષ્યની અંદર તમને અમુક સંસાધનો જોવા મળશે નહીં. કારણ કે આપણે અત્યારે એટલા બધા સ્વાર્થી છીએ કે આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે કોલસાનો આપણે આડેધડ બગાડ કરીએ છીએ, ખનિજ તેલનો આપણે આડેધડ બગાડ કરીએ છીએ, જેના કારણે એક સમયમાં આ જે સંસાધનો છે ખાલી થઈ જશે અને ભવિષ્યની પેઢીને મળશે નહીં. એટલે ભવિષ્યની પેઢીના ઘણા બધા કાર્ય આની વગર અટકી જશે. તેટલે જ જે સંસાધન છે ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનનું સંરક્ષણ કરવું તે આપણી સૌની શું છે, ફરજ છે. અને સંસાધનનું સંરક્ષણ કરવું એટલે સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. તો મિત્રો આપણે આપણો સ્વાર્થ નહીં પરંતુ ભવિષ્યની પેઢીનો પણ વિચાર કરવો જોઈએ. ભવિષ્યની પેઢીનો વિચાર કરી અને આપણે સંસાધનનું સંરક્ષણ કરવું જોઈએ. મતલબ કે આપણી જરૂરિયાતોને પૂરી કરવા માટે સંસાધનનો આપણે આડેધડ બગાડ કરવો જોઈએ નહીં. અને સંસાધનનો તમે વિવેકપૂર્ણ ઉપયોગ કરો એટલે તમે સંસાધનનું શું કર્યું કહેવાય, તો કે એનું સંરક્ષણ કર્યું કહેવાય. પછીના પેરેગ્રાફમાં જોઈએ, સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ છે અછત સાથે. મિત્રો અછત એટલે શું, જેનો જથ્થો ઓછો હોય ને એટલે એની અછત છે એવું કહેવાય. દાખલા તરીકે તમે કોઈ માર્કેટમાં જાઓ છો અને તમે કોઈ પણ વસ્તુ ખરીદો છો, એ વસ્તુ તમને ક્યાંય મળતી નથી. કેટલી વખત તમે આંટા મારવા છતાં 2 કલાક એ તમને વસ્તુ મળે છે, તો એનો મતલબ તમે શું લેશો કે આ વસ્તુની શું છે, અછત છે. હવે એ વસ્તુ તમને 2 કલાકે મળી એટલે તમે પણ એને વાપરવામાં શું કરશો, કરકસર કરશો, મતલબ કે એની શું જાળવશો, સુરક્ષા જાળવશો. તો એની જેમ હંમેશા સંરક્ષણ તમારે કઈ વસ્તુનું કરવું પડે, તો કે જે વસ્તુની શું હોય, અછત હોય, બરાબર છે. તમે કોઈ પણ વસ્તુનું સંરક્ષણ ક્યારે કરો, કે જે ચીજ વસ્તુની તમને શું વર્તાય, અછત. તો ઘણા બધા સંસાધનો પણ એવા છે કે જે સંસાધનોની શું વર્તાઈ રહી છે, તો કે અછત વર્તાઈ રહી છે. તો અછત વર્તાઈ રહી છે મતલબ કે એનો જથ્થો કેવો છે, મર્યાદિત છે. હવે જેનો જથ્થો મર્યાદિત હોય તો એવા સંસાધનોનું તમારે શું કરવું જોઈએ, તો કે સંરક્ષણ કરવું જોઈએ. વર્તમાન સમયમાં જે રીતે સંસાધનનું દોહન થઈ રહ્યું છે
તે પ્રકારે સંસાધનનું આડેધડ દોહન થાય, અવિવેકભર્યો જો વપરાશ ચાલુ રહે તો વિકાસ અને વર્તમાન જે જીવન સ્તર છે એ ટકાવી રાખવું કેવું છે? સ્વપ્નવત થઈ જશે. તેના માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. તેનું સંરક્ષણ અને પુનઃ ઉપયોગ જેવી બાબતોમાં તેમાં સમાવિષ્ટ છે. મિત્રો, આપણને શું કીધું છે કે અત્યારે આપણે જે આડેધડ સંસાધનનું દોહન કરી રહ્યા છીએ, દોહન એટલે કે વપરાશ, સંસાધનનો આપણે આડેધડ વપરાશ કરી રહ્યા છીએ. હવે તમે કલ્પના કરો કે જો આપણે આવો આડેધડ સંસાધનનો વપરાશ કરતા રહેશું તો ભવિષ્યમાં કદાચ ઘણા બધા સંસાધનો જોવા મળશે નહીં. દાખલા તરીકે કોલસો જોવા મળશે નહીં, ખનિજ તેલ આપણને જોવા મળશે નહીં. તો કોલસો અને ખનિજ તેલથી જે આપણો જીવન વ્યવહાર ચાલે છે બધો કેવો થઈ જશે? તો કે બંધ થઈ જશે. એટલે ભવિષ્યમાં અત્યારે જે આપણું જીવન જીવી રહ્યા છે એવા જીવનની ભવિષ્યમાં શું થઈ જશે? સપનું થઈ જશે, કારણ કે ઘણા બધા સંસાધનો હશે નહીં. એથી કીધું છે અહીંયા કે ભાઈ સંસાધનનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. તેનું શું કરવું જોઈએ? સંરક્ષણ કરવું જોઈએ. બરાબર. જ્યારે કોઈ વૃક્ષ જીવનના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કહેવામાં આવે છે. જો મિત્રો અહીંયા શું કીધું છે? સંરક્ષણ એટલે શું? આ વાક્ય જે છે એ મિત્રો અંડરલાઈન કરજો. કોઈ વૃક્ષ હોય કે કોઈ જીવ હોય, જીવમાં પ્રાણીઓ પણ આવી ગયા, તો જ્યારે એના માટે સંકટ હોય, બરાબર, કોઈ વૃક્ષોની સંખ્યા ઘટી રહી હોય કે કોઈ પ્રાણીઓની સંખ્યા માનો કે ઘટી રહી છે, તો એની સંખ્યા ન ઘટે, એની સંખ્યાને બચાવવા માટે જે આખી વ્યવસ્થાપન, આખું જે આયોજન ગોઠવેલું હોય છે તેને શું કહેવાય છે? તો કે સંરક્ષણ કહીએ છીએ. અહીંયા આગળ સંસાધનના સંરક્ષણ માટે આપણને 2 પેરેગ્રાફમાં થોડી ઘણી આપણને સમજૂતી આપી છે. ફરીવાર એકવાર એનું રિવિઝન કરી નાખીએ. આપણે શું કીધું છે કે બે માનવીની જરૂરિયાતો કેવી છે? તો કે અમર્યાદિત છે, જ્યારે સંસાધનો કેવા છે? તો કે મર્યાદિત છે. છેલ્લા 100 વર્ષોમાં માનવી જે છે એને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે કરેલો વિકાસ અને ભયંકર વસ્તી, આ બંનેના કારણે, બરાબર, આપણા જે સંસાધનો છે એ સંસાધનોનો વપરાશ વધી રહ્યો છે અને ભવિષ્યમાં કદાચ ઘણા બધા સંસાધનો ખાલી થઈ જશે તો તેના આપણે ખરાબ પરિણામો ભોગવવા પડશે. તો તેનો આપણે કેવો ઉપયોગ કરવો જોઈએ? તો કે તેનો વિવેકપૂર્ણ આપણે ઉપયોગ કરવો જોઈએ. પછી કીધું છે કે અત્યારે આપણે સંસાધનો જે આડેધડ ઉપયોગ કરી રહ્યા છીએ, જો આવી રીતે ઉપયોગ થશે તો વર્તમાન સમયનું જે જીવન છે એને ટકાવવું કેવું છે? મુશ્કેલ છે. તો તેના માટે આપણે એનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ, મતલબ કે સંસાધનનું આયોજનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. અને છેલ્લે કીધું છે કે કોઈ પણ વૃક્ષ કે કોઈ પણ જીવ એના પર અસ્તિત્વ પર સંકટ હોય તો એના માટે જે ગોઠવેલ વ્યવસ્થાપન છે એ વ્યવસ્થાપનને શું કહેવાય છે? તો કે તેનું સંરક્ષણ કહેવાય છે. હવે મિત્રો અહીંયા એક અગત્યની બાબત જોઈએ જે આપણને મુદ્દા વાઇઝ આપેલી છે કે સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતો વિગતવાર સમજો. મિત્રો, જે આ પહેલી લાઈન છે ને એ જ આપણો પ્રશ્ન છે. આ પ્રશ્ન સ્વતંત્ર પણ 3 માર્કમાં પૂછાય કે ભાઈ સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે જરૂરી બાબતો લખો, બરાબર, અથવા તો સંસાધનનું આયોજન અને સંરક્ષણ વિગતે સમજાવો. તો ઉપરના પેરેગ્રાફ છે એમાંથી તમારે 2-5 વાક્યમાં સમજૂતી લખવાની અને આ બધા મુદ્દા તમારે લખવાના રહેશે. તો એમાં આયોજન મુદ્દા નંબર 1, સૌથી પહેલાં કોઈ એક પ્રદેશ કે દેશ કે પ્રદેશને એકમ ગણી તેમાં ઉપયોગમાં લેવાયેલા, વપરાયેલા સંભવિત સાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી મળે. મતલબ કે સૌથી પહેલાં તો શું કીધું છે કે કોઈ પણ એક દેશ, મતલબ કે આપણો દેશ હોય કે આપણા દેશનો કોઈ પણ એક પ્રદેશ હોય તો એની અંદરથી સૌથી પહેલાં તો તમારે એ જાણકારી મેળવી લેવી કે કેટલા સંસાધનનું પ્રમાણ કેટલું છે, તેમાંથી કેટલા સંસાધનોનો ઉપયોગ હાલમાં થઈ રહ્યો છે, કેટલા પ્રમાણમાં થયો છે, કેટલા પ્રમાણમાં સંસાધનનો ઉપયોગ હજી બાકી છે, હાલમાં વપરાયેલા સંસાધનો કેટલા છે, વપરાયેલા સંસાધનો પછી બાદમાં વધેલા જે ઉપલબ્ધ સંસાધનો છે એ સંસાધનો કેટલા છે, પછીની વિશેષતાઓ જાણી લેવી કે ભાઈ આટલા સંસાધનો છે, કયા કયા ઉપયોગમાં આવે છે. આ બધી બાબતોની જાણકારી તમે મેળવો તો તમે અથવા તો આપણી સરકાર જે છે એનો વ્યવસ્થિત આયોજનપૂર્વક એનો ઉપયોગ કરી શકે. એક ઉદાહરણ આપણે જોઈએ કે તમને બાળકો એવું કીધું હોય કે એક વર્ગની અંદર બરાબર 50 બાળકો છે,
બરાબર, એને તમારે 5 ચોકલેટો આપવાની છે. તો સૌથી પહેલાં તો તમને ચોકલેટનું એક પેકેટ આપેલું છે. તો સૌથી પહેલાં તો તમે શું ગણતરી કરશો કે આપણી પાસે ઉપલબ્ધ ચોકલેટ કેટલી છે. એના આધારે તમે નક્કી કરી શકો કે બધા બાળકોને 5 આવે તેમ છે કે નહીં. તો એના માટે તમે જો તમારી પાસે જે સંસાધન છે, જે ચોકલેટો છે, સૌથી પહેલાં તમે શું કરી તેની ગણતરી કરી. તો એની જેમ પણ આપણા દેશમાં, બરાબર, અથવા તો દેશના કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ સંસાધનનું આયોજન કરવું હોય તો એ પ્રદેશમાં કુલ સંસાધનો કેટલા પ્રમાણમાં છે, એમાંથી કેટલા સંસાધનોની કેટલી માત્રામાં આપણે વપરાશ કર્યો છે, કેટલી માત્રામાં સંસાધનો હાલમાં ઉપલબ્ધ છે, અને એની વિશેષતાઓ કે એ સંસાધનો કયા કયા ઉપયોગમાં આવે છે, આ બધી માહિતી છે એ પહેલાં આપણે મેળવવી જોઈએ. જો આ બધી માહિતી આપણે મેળવીએ ત્યારબાદ આપણે સંસાધનો છે એનું આયોજન વ્યવસ્થિત કરી શકીએ છીએ. બીજો મુદ્દો, જે સંસાધનનું પ્રમાણ મર્યાદિત હોય, અનવીનીકરણીય હોય, તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ. તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો જોઈએ. મિત્રો, અહીંયા આપણને એવું કહેવા માગે છે સાદી ભાષામાં કે ઘણા બધા સંસાધનો એવા છે જે કુદરતી છે, પરંતુ ભવિષ્યની અંદર તેનો જથ્થો ખાલી થઈ જવાનો છે, જેને આપણે અનવીનીકરણીય, પુનઃ અપ્રાપ્ય, બરાબર. આપણે આગળ ઉદાહરણ એના જોઈ ગયા હતા કે ભાઈ કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે. તો આ બધા સંસાધનો મિત્રો અનવીનીકરણીય છે. તો આનો ઉપયોગ કેવી રીતે કરવો? વૈજ્ઞાનિક પદ્ધતિથી, બરાબર છે, કે તેનું દોહન, એનો ઉપયોગ એવી રીતે કરવો જોઈએ કે તેનો અનિવાર્ય હોય ત્યાં જ ઉપયોગ કરવો જોઈએ, તેનો બગાડ કરવો જોઈએ નહીં, તેનો આપણે આયોજનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કારણ કે જો ખાલી થાય તો ભવિષ્યમાં તે આપણે ફરીવાર મેળવી શકવાના નથી. પછીનો મુદ્દો, જે સંસાધનની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. મિત્રો, ઘણા બધા સંસાધનો કુદરતી છે, પણ એ સંસાધનો એવા છે કે તેની માત્રામાં તમે વિકાસ કરી શકો છો, તેની માત્રા તમે વધારી શકો છો. તો એવા સંસાધનોનો માત્ર ને માત્ર આપણે ઉપયોગ જ નથી કરવાનો, તેની માત્રાના પ્રમાણમાં વધારો થાય તેવો પણ પ્રયત્ન આપણે કરવો જોઈએ. દાખલા તરીકે જંગલ સંપત્તિ છે. જંગલ સંપત્તિ કુદરતી સંસાધન છે. તો જંગલ સંપત્તિમાં તમે ધારો તો વધારો કરી શકો છો. વધારેમાં વધારે વૃક્ષો વાવો તો જંગલ જે છે સંસાધન એને તમે ટકાવી શકો છો. બીજું છે પ્રાણી સંપત્તિ. પ્રાણીનો શિકાર તો અટકાવી શકાય, જેના કારણે ઘણા બધા પ્રાણીઓ છે, બરાબર, એની પ્રજાતિ તમે જાળવી શકો છો. તો આ બે સંસાધનો એવા છે કે જેની માત્રામાં તમે વધારો કરી શકો છો, તો તેની માત્રામાં તમારે વધારો કરવો જોઈએ. પછીનો મુદ્દો, જે સંસાધનો વર્તમાનમાં સોંઘા એટલે કે જે સસ્તા છે, સહજ એટલે કે જે સરળતાથી ઉપલબ્ધ છે, જે સરળતાથી મળે છે, તેને વેડફવાને બદલે ભાવિ પેઢીની જરૂરિયાત માટે કરકસર કરીને સાચવવા જોઈએ. મિત્રો, ઘણી વખત એવું હોય છે, જે વસ્તુ સરળતાથી મળે, જે વસ્તુ સસ્તા ભાવે મળે એટલે માનવી તેનો બગાડ કેવો કરે છે? વધારે કરે છે. તો અહીંયા આપણને શું કીધું છે કે ઘણા સંસાધનો એવા છે કે જે કેવા છે? સસ્તા છે, જે તમને સરળતાથી મળે છે, છતાં પણ તેનો બગાડ કરવો જોઈએ નહીં. તે સંસાધન છે તે વેડફવા જોઈએ નહીં. પણ ભવિષ્યની પેઢીને એ સંસાધનો ભવિષ્યમાં ખાલી ન થાય, પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે તેને પણ સાચવવાનો પ્રયત્ન કરવો જોઈએ. દાખલા તરીકે પેટ્રોલ અને ડીઝલ, એની કરતાં સીએનજી ગેસ છે એ સસ્તું સંસાધન છે, છતાં પણ છે તો કેવું? તો કે એ ખાલી થઈ જાય તેવું છે. તો સસ્તું હોવા છતાં તેનો આડેધડ આપણે ઉપયોગ કરવો જોઈએ નહીં. તેની પણ સુરક્ષા આપણે જાળવવી જોઈએ. એની પછી, જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનોની જાળવણી કરવી, તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક ઉપયોગની શોધને લાંબા ગાળે વધારે ફાયદાકારક થાય છે. મતલબ કે જે સંસાધનો મર્યાદિત છે, દાખલા તરીકે ખનિજ તેલ છે એ મર્યાદિત છે, તો ખનિજ તેલની જાળવણી કરવી જોઈએ અને ખનિજ તેલના ઉપયોગમાં અલગ અલગ એવી ટેકનોલોજીનું સંશોધન કરવું જોઈએ અથવા તો તેના વિકલ્પનું સંશોધન કરવું જોઈએ કે જેથી ખનિજ તેલની બચત કરી શકાય. તકનીકી વિકાસ એટલે કે આપણે ઉદાહરણ લઈએ કે આપણા વાહનોની અંદર આપણે પેટ્રોલનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો, હવે તમે BS4, BS5, BS6 આવું તમે સાંભળ્યું હશે, જે એન્જિનના પ્રકારો છે, જે એન્જિન સરકાર અપડેટ કરે છે. પહેલાં BS4 આવ્યું, તો એમાં તમે જુઓ કે પેટ્રોલમાં જે એવરેજ આવતી હતી એની કરતાં BS5 છે એમાં એવરેજ વધારે આવે છે.
BS4ની કમ્પેરિઝનમાં BS5 વાળું વાહન છે એ ઓછા પેટ્રોલે થોડુંક વધારે અંતર કાપે છે. પછી BS6 આવ્યું છે અત્યારે, તો એમાં એવરેજ થોડીક વધારે આવે, મતલબ કે એમાં ઓછા પેટ્રોલ થોડીક વધારે ગાડી ચાલે છે. તો જો આ સરકારે એનજીમાં એવી નવી નવી ટેકનોલોજી દાખલ કરી કે જેના કારણે પેટ્રોલની શું થઈ, બચત થઈ. ઓછા પેટ્રોલે વધારે ગાડી ચાલી, મતલબ કે સંસાધનનું શું કર્યું, આપણે બચત કર્યું. બીજું છે એના વિકલ્પોની શોધખોળ કરી, મતલબ કે દાખલા તરીકે તમે પેટ્રોલવાળી ગાડી ચલાવો છો તો એની જગ્યાએ વૈજ્ઞાનિકોએ સંશોધન કરી અને આપણને શું આપ્યું છે, યો બાઇક આપ્યું છે. તો યો બાઇક જે છે એમાં પેટ્રોલનો ઉપયોગ થતો નથી. તો જેટલી જગ્યાએ શક્ય હોય ત્યાં પેટ્રોલવાળી ગાડીનો ઉપયોગ થાય છે, ત્યાં અમુક જગ્યાએ જો તમે ઇલેક્ટ્રિક બાઇકનો ઉપયોગ કરો તો એટલા પ્રમાણમાં તમે પેટ્રોલનો શું કરી શકો છો, બચાવ કરી શકો છો. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે નવી નવી ટેકનોલોજી દ્વારા અને અન્ય વિકલ્પ દ્વારા સંસાધનો છે તે બચાવી શકાય તો લાંબા ગાળાનો શું થાય છે, ફાયદો થાય છે. પછીનો મુદ્દો, સંસાધનના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદાકીય નિયમો બનાવી તેનું અમલીકરણ કરાવવું જોઈએ. બરાબર, સંસાધન જે છે એની સુરક્ષા માટે આપણી સરકાર છે ને ઘણા બધા કાયદા બનાવવા જોઈએ અને એ કાયદાનો પાછો અમલ પણ કરાવવો જોઈએ. માત્ર ને માત્ર કાયદાઓ ખાલી ઓન પેપર ન રહે, માત્ર ને માત્ર કાયદાઓ ખાલી બનાવેલા ન રહે, એ ખાસ જો એનું અમલીકરણ પણ થવું જોઈએ. નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબત અંગે વાકેફ કરીને જાગૃતિ કેળવવી જોઈએ. મતલબ કે દરેક નાગરિકો છે એ સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે, સંસાધનનું સંરક્ષણ કરે, તો એવી દરેકે દરેક બાબતો છે કે જે સંસાધનના ઉપયોગ સાથે જોડી શકાય, આવી દરેક બાબતોથી નાગરિકોને વાકેફ કરવા જોઈએ. મતલબ કે નાગરિકો છે એને જાગૃત કરવા જોઈએ. એવા અમુક જે દિવસો છે તેની ઉજવણી કરવી જોઈએ, જેથી કરીને નાગરિકોને ખ્યાલ આવે કે આટલા સંસાધનો છે એ આપણા માટે ઉપયોગી છે અને તેનો જથ્થો ભવિષ્યમાં ખાલી થઈ શકે તેમ છે. તો નાગરિકો છે એ એટલા સંસાધનો ઉપયોગ કઈ રીતે કરશે, તો કે કરકસરપૂર્વક કરશે. તો અહીંયા આગળ આ સંસાધન જે છે એનું સંરક્ષણ અને એનું આયોજન એ મુદ્દો થઈ જાય છે પૂરો. મિત્રો, આ જે મુદ્દા છે એ તમારે ખાસ યાદ રાખવાના છે. હવે એમાંથી જે લાલ પોઈન્ટવાળા મુદ્દા છે ખાસ યાદ રાખવાના છે. સૌથી પહેલો આપણે મુદ્દો ભણ્યા કે ભાઈ કોઈ એક પ્રદેશમાં, કોઈ એક દેશને અથવા તો કોઈ પ્રદેશમાં જે સંસાધનો છે એમાંથી કેટલા વપરાયેલા છે, હાલમાં કેટલા ઉપલબ્ધ છે અને એની વિશેષતાઓ કઈ જગ્યાએ તેનો ઉપયોગ થાય છે, આ બાબતો જાણીને તેનું આયોજન કરવું જોઈએ. બીજો મુદ્દો જોયો કે જે સંસાધનો ભવિષ્યમાં ખાલી થઈ શકે તેમ છે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ, આયોજનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. પછીનો મુદ્દો જોયો, જે સંસાધનોનું પ્રમાણ વધી શકે તેમ છે તેને વધારવાનો પ્રયત્ન કરવો. એની પછીનો મુદ્દો જોયો કે જે સંસાધનો સરળતાથી સસ્તા ભાવે મળે છે તેનો પણ આપણે બગાડ કરવો જોઈએ નહીં, તેને પણ આપણે વેડફવા જોઈએ નહીં. એની પછીનો મુદ્દો જોયો કે જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે તેના ઉપયોગ માટે નવી નવી ટેકનોલોજી બનાવી અને તેના વૈકલ્પિક ઉપયોગોનું સંશોધન આપણે કરવું જોઈએ. એની પછી જોઈએ આપણે કે સંસાધનના સંરક્ષણ માટે નાગરિકો માટે કાયદા બનાવવા જોઈએ અને એ કાયદાનું આપણે ચુસ્તપણે અમલ પણ કરાવવું જોઈએ, જેથી નાગરિકોને ખ્યાલ આવે કે ભાઈ સંસાધનો કેટલા મહત્ત્વના છે અને નાગરિકો સંસાધનનું સંરક્ષણ જાળવી શકે. અને છેલ્લે જોયું કે નાગરિકો સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે, તેની સાથે જોડેલી તમામ બાબતો છે એના માટે જનજાગૃતિ કેળવવી જોઈએ. એના માટે અમુક એવા દિવસો છે, બરાબર, જે પર્યાવરણને લગતા છે, જે સંસાધનના સંરક્ષણને લગતા છે, તો આવા દિવસોની ઉજવણી કરવી જોઈએ, જેથી નાગરિકોને ખ્યાલ આવે કે આપણા માટે સંસાધનો કેટલા મહત્ત્વના છે, તેનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો જોઈએ, તેની જાળવણી પણ આપણે કઈ રીતે કરવી જોઈએ. તો અહીંયા આગળ આ 3 માર્ક્સનો એક પ્રશ્ન થાય છે પૂરો. તો હવે આપણે એની પછીના પાર્ટમાં જોશું આની પછીનો પ્રશ્ન, જેનું નામ છે જમીનનું નિર્માણ, જમીન અને જમીનના પ્રકારો. તો એના વિશે ચર્ચા આપણે આવતા લેક્ચરની અંદર આપણે કરવાના છીએ.